જો કોઈને છોડવામાં આવશે જામીન ઉપર તો હું એને ઠામ મારી નાખીશ. મારા ઘરે કોઈ ખરખરો કરવા નથી આવ્યું. એટલે આ ખરખરાનો ખરખરો છે. કોઈ એક ખભો એવો હોવો જોઈએ જેની માથે ખભા માથે માથું મૂકીને તમે રડી શકો. બિલાડીને ઘરમાં પૂરી રાખો અને પછી તમે ધોકો લઈને મારવા જાઓ ને પેલા એ તપાસ કરી લે ક્યાંથી નીકળાય છે કે નહીં, ન નીકળે એટલે એ જ બિલાડી તમારો મોતનું કારણ બની શકે. કારણ કે એને ખબર છે કે હવે જીવન મરણનો ખેલ ખેલવાનો છે. ગલુડિયું મરી જાય છે તો કૂતરી ત્યાંથી હટતી નથી. સાહેબ, તમારી જાણ ખાતર આપણે તો 84 કોટીમાંથી ઉત્તમ એવો કહી શકાય મનુષ્ય દેહ લઈને આવ્યા છીએ. અમારા સ્વજનોની લાશ ઉપર તમે જો ગીધડાની જેમ હવે તમે રાજકીય રીતે ચરી ખાવા માંગતા હો તો ધિક્કાર છે તમારે એવી રાજનીતિને. કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે? તું જ જો જાગે તો તું જ થાગે. હાલ જે છે 25 મે 2024 એક કાળમુખો દિવસ રાજકોટમાં ગેમ ઝોનમાં એવી અગ્નિ લાગી કે અનેક બાળકો છે, અનેક લોકો છે તેની ભરખે ગઈ અને અનેક પરિવારોના માળા વિખાઈ ગયા. આજે 1 માસનો સમય થયો છે પરંતુ તે અગ્નિ હજુ પણ રાજકોટ વાસીઓને દજાડી રહી છે અને તેની અસર રૂપે આજે સમગ્ર રાજકોટ છે તે ઠપ છે. સમગ્ર રાજકોટ જે છે તે બંધ છે. કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને રાજકોટ પણ જે છે આજે સ્વયં બંધને તે પાડ્યું છે. આ દેખાડે છે કે રાજકોટના હૃદય જે છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક તે આગથી દજાયેલા છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે 1 માસનો સમય અને તે દિવસની જે ઘટના હતી ને આજે 1 માસ થયો છે પરંતુ તે આગ છે ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોને દજાડી રહી છે તે દેખાઈ રહ્યું છે. કારણ કે સમગ્ર રાજકોટ આજે ઠપ છે. કદાચ આપણે ક્યારેય ન જોયા એવા બંધના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ તો સર આને લઈને શું કહેશો? જુઓ, સરકારી તંત્રમાં ભલે ખલાસ થઈ ગયો હોય પણ રાજકોટમાં માનવતાનો સ્ટોક ખલાસ નથી થયો. એ આની સાબિતી આપે છે. આ રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું જનક કહેવાય. આ શહેર જેમાં ભારતીય જનતા પાર્ટી જનસંઘથી માંડીને ભાજપ સુધી પલપલ્યો છે. ચિમનભાઈ શુક્લથી માંડીને ગોધુમલ આહુજાથી માંડીને અરવિંદ મણિયારથી માંડીને કેશુભાઈ પટેલથી માંડીને અનેક દિગ્ગજોએ પાળી પોષીને જે પક્ષ મોટો કર્યો, જે બાકાયદા પ્રજાનો જ પક્ષ હતો કે પ્રજાના દુઃખ સુખની સાથે જીવવા અને પલપવા ટેવાયેલો એવો પક્ષ હતો. પછીથી એની જર્ની આપણે જોઈએ છે શાસન સુધીની, બધું જ થયું. અને આજ સુધીમાં છેલ્લા 30 વર્ષથી તો આપણે રાજકોટમાં છીએ અને જર્નલિઝમમાં હોવાને કારણે બધે ફરીએ હરીએ છીએ. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ પહેલી વખત એવું બન્યું છે કે બંધનું એલાન વિરોધ પક્ષે આપ્યું પણ એને શાસક પક્ષના પણ તમામ સંગઠનોએ સહકાર આપ્યો છે. આ પહેલી વાત બની ગયું છે. અને એની પાછળ વિરોધ પક્ષ જે છે એ તો ઠીક છે, એનો કરતા ધરતા છે, એ એનો કારીગર છે સમજી લો. પરંતુ ઇસ્યુ એટલો કરુણ છે, ઇસ્યુ એટલો સેન્સિટિવ છે કે એમાં કોઈ પણ માણસ સમજે કે આ માનવતાના નાતે પણ આપણે બંધ રાખવું જોઈએ. આજે 28 સંતાનો કે સ્વજનો જેના બી ગયા છે, આજે કોઈના છે, કાલે આપણા હોઈ શકે. કારણ કે તંત્રને જગાડવા માટેનો આ બંધના 2 આશય છે. નંબર 1 કે આ નગરોળ ને નઠારા તંત્રને જગાડવું છે અને અસલી જે એના આકાઓ કે પાપી છે એને આપણે સજા અપાવી છે. આ 2 વાત મુખ્ય હતી. અત્યાર સુધી શું થયું છે કે 28 જણા જે ઓફ થઈ ગયા, સરકારે એને 4 લાખ રૂપિયા આપી દીધા સહાયના. ખેર, એક પછી જે હોવું જોઈએ, જે ઘટતું હતું શું હૂંફ ઘટતી હતી, આશ્વાસન ઘટતું હતું, દિલાસો ઘટતો હતો. દરેકને એમ થાય કે જો શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ વામીએ એ 100 લાખનમાં એક. કોઈ એક ખભો એવો હોવો જોઈએ જેની માથે ખભા માથે માથું મૂકીને તમે રડી શકો. તો એવો ખભાની તલાશમાં 28 પરિજનો હતા. કારણ કે આજે પણ એ પીડિતો જ્યારે બહાર નીકળ્યા અને પ્રેસની સામે આવ્યા, એણે કીધું કે હું એમાંની એક બેન તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર છે અને મારો યુવાન દીકરો આમાં ભરખાઈ ગયો હોવા છતાં મારા ઘરે કોઈ ખરખરો કરવા નથી આવ્યો. એટલે આ ખરખરાનો ખરખરો છે. ખરખરો કરવા નથી આવ્યો એનો ખરખરો છે. અને એ એટલો મોટો ખાલીપો હતો. આપણે અનેકો વખત વાત ગુજરાતીમાં આ બાબતમાં ચર્ચા કરી છે કે ભારતીય જનતા પાર્ટી આમાંથી સબક લે. આપણી કોઈ બીજી પીડા નથી, જનતાની પીડા એ આપણી પીડા છે. આપણે પત્રકાર હોઈએ એટલે કઈ પર ન થઈ જઈએ, આપણે માણસ મટી ન જઈએ. માણસ પેલા છીએ, પત્રકારથી માંડીને બાકી બધું પછી જુઓ. તો તમે પોલિટિશિયન્સ પછી જુઓ, પેલા તમે રાજકોટના દીકરા કે રાજકોટના નાગરિક તો છો. તો રાજકોટના નાગરિક તરીકે તમે આ કેમ ચૂકી ગયા? અને તમે તો ચૂક્યા.
તમારા જે વડેરાઓ છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ જે સંગઠનના વડા કહેવાય, સંગઠનનું આખું કામ શું હોય? સરકાર છે એ 4 લાખ આપીને છૂટી જાય કે જે કંઈ કરવું કરે એકેડેમિકલી કરે. સંગઠન શું કામ હોય છે? સંગઠન એટલા માટે હોય છે કે તમે પ્રજાની એવી સાથે તાલમેલથી રહ્યો કે જનતાને એમ લાગે કે તમે એના છો ને અમે તમારા છીએ, એકમેકને થઈ જવાની વાત. એને બદલે રાજકોટ ભાજપનું સંગઠન, હાલાકી પોતે આમાં બહુ દાગદાર છે એટલે નીકળી શકે એમ નથી, તો શીર્ષ નેતૃત્વ વાળું જે સંગઠન છે એને કંઈક કોશિશ કરવાની જરૂર હતી. એક વખત સીએમ આવી ગયા, એચએમ આવી ગયા, એટલે ગૃહમંત્રી શ્રી આવી ગયા, કેબિનેટ મંત્રી બેન ભાનુબેન બાબરિયા આવી ગયા, બીજા વિજયભાઈ રૂપાણી આવી ગયા, અત્યારે આવીને ઉડી ગયા. વાત પૂરી. એને કશું છે નહીં. અત્યારે તમે વિચાર કરો કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા અહીંથી સંસદ સભ્ય ચૂંટાણા છે, અહીંથી 2-3 ધારાસભ્યો આપણા છે, વિજયભાઈ રૂપાણી પૂર્વ મંત્રી છે, અત્યારે અમેરિકામાં એના છોકરાને ટેસ્ટડા કરે છે. દરેક માણસ પોતપોતિકા કામમાં પોરવાઈ ગયા છે. અને આખો રાજકોટનો જે પીડિત વર્ગ, જે 28 પરિવારોના ચૂલા જે હજી નથી સળગ્યા, એ લોકો અત્યારે પોતાને હાવ આ ટોળામાં પણ એકલા પામી રહ્યા છે. એ જે પીડા છે, ટોળામાં એકલા હોવાની પીડા, એ પીડાને કોંગ્રેસે પહેલી વખત જેને કહેવાય ને નાડ પારખી અને એને પંપાળી લીધી. અને તમે કે આપણે ભલે કોઈ એમ કહેશે કે આને રાજનીતિ કહેશો, સોરી, હું એમ કહીશ કે કમસે કમ આ ઇસ્યુને લાગે વળગે ત્યાં સુધી. અને રાજનીતિ તો ન જ કહેવાય. એને તક 100% ઝડપે ને કોણ ન ઝડપે ને બીજું ઝડપે નહીં તો એ વિપક્ષ છે નો. લોકતંત્રમાં આફ્ટર ઓલ વિપક્ષનું કામ શું હોય? સરકારની કોઈ પણ પ્રકારની ખામી હોય અથવા તો પ્રજાની કોઈ પીડા હોય એને ઉજાગર કરવી, એ તો વિપક્ષનું કામ હોય છે. અહીંયા રાજકોટનું જે કોંગ્રેસનું એકમ હતું એ કદાચિત આને આવી રીતે એન્કરેજ કરી શક્યું ના હોત. પણ જે આયાતી આવ્યા એટલે કે ભાઈ જિગ્નેશ મેવાણીથી માંડી પાલભાઈ આંબલિયા, શક્તિસિંહ ગોહિલથી માંડીને જે કોઈ લોકો બધા આવ્યા છે, એ બધાએ કોંગ્રેસ, રાજકોટ કોંગ્રેસ જે મૃતઃપાય અવસ્થામાંથી એને સંજીવન કરી. પહેલી વાત તો એ. અને કેવળ સંજીવન કરી પક્ષ લેવલે નહીં, એને પ્રજા વચ્ચે રમતી કરી, ભેગી કરતી કરી. આજે તમે જુઓ ગ્રાસ રૂટ લેવલ ઉપર જે કામ ભારતીય જનતા પાર્ટી પૂર્વે કરતા હતા, જન્માષ્ટમીથી માંડીને પ્રત્યેક અવસરને એ લોકો આવી રીતે બુદ્ધિપૂર્વક અવસરને વટોળથી લેતા હતા કે હોય પ્રસંગ ધાર્મિક, પણ ઈ બાને તમે પ્રજાની વચ્ચે જાઓ એમ. કોંગ્રેસે પહેલી વાર આંસુ લૂછવાનું કામ કર્યું. અને ઈ જે આંસુ લૂછવાનું કામ કર્યું એટલે માણસના મન મસ્તિષ્કમાં એની છબી અંકિત થઈ ગઈ. જે હાથને લોકોએ ખખેરી નાખ્યા હતા, કોંગ્રેસના સિમ્બોલની વાત કરું છું, કે 30 વર્ષથી જે હાથને લોકોએ ખખેરી નાખ્યા હતા, હાથ કોઈ મિલાવતું નહોતું, આજે એ જ હાથ એ છે પીડિતોની માથે આવ્યો, એ જ હાથ. અને લોકોને એમ લાગ્યું કે ખરા અર્થમાં અમારો કોઈ હમદર્દ તો છે જ. ને એને કારણે તમને કહું કે લોકોએ પક્ષાપક્ષીથી દૂર રહીને, આ ન કોઈએ માન્યું કે આ કોંગ્રેસનું છે, એલાન ગમે એનું હોય, કદાચ આ કોંગ્રેસ ન હોત, આની જગ્યાએ કોઈ પણ એક કિસાન કોંગ્રેસ હોત કે કોઈ પણ હોત, કોઈ સહકારી મંડળી હોત કે કોઈ સહાનુભૂતિવાળું નવું એક સંગઠન ઊભું થયું હોત, તો પણ કદાચિત આટલું જ આને સપોર્ટ મળ્યો હોત. કારણ કે એ ખાલીપો દરેકને ખૂંચતો હતો કે જે પરિવારોએ એના સ્વજનો ગુમાવ્યા છે, એના આંગણા કોરા થઈ ગયા છે. ભગવાન, જે બાગ બગીચાની જેમ રમતા હતા બાળકો, દીકરાઓ, અત્યારે તમે વિચાર કરો એ વગડાની જેમ વેરાન થઈ ગયા. અને આખો સૂકો ભટ્ટ, આખો અવતાર એનો જન્મારો સૂકો ભટ્ટ થઈ ગયો. તો તમારે ત્યાં ક્યાંક જવાની જરૂર હતી, એના ખભે હાથ મૂકવાની જરૂર હતી, એને દિલાસો આપવાની જરૂર હતી. એ ભારતીય જનતા પાર્ટી ચૂકી ગયું. મને બહુ મોટી અચરજ છે કે જેમાં કશું જ કરવાનું નથી દિલાસા સિવાય, તો સમજી લ્યો. પણ એ ન કર્યા. અને કોંગ્રેસે એ તક 100% તક ઝડપી લીધી, એમાંય ના નહીં. પણ આજે એ તક જે ઝડપી કોંગ્રેસે, એમાં પણ તમને કહું જેટલા લોકો પીડિતો છો, એ જે પહેલી વખત એને એમ થયું કે અમારો કોઈક આંસુ લૂછનારો માણસ તો છે. અને એને કારણે એને અત્યારે આટલું બધું કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની જાગીર જેને કહી શકાય, એ જાગીર ઉપર પહેલી વખત કોંગ્રેસ હાવી થઈ ચૂકી છે. ભગવાન કરે આવા કોઈ ઇન્સિડન્ટ બને નહીં ભવિષ્યમાં. આ બન્યું એમાંથી સરકારે ધડો લે, કોંગ્રેસે પણ આમાંથી જે કર્યું એને શાબાશી છે, માની લ્યો. પણ પ્રજાના કોઈ બીજા પ્રશ્નો બને, નાના મોટા સમસ્યાથી માંડીને બધું, આના ઉપરથી જો કોંગ્રેસ આને આ ટેમ્પો જાળવી રહેશે, ખાસ કરીને રાજકોટ કોંગ્રેસનું યુનિટ આમાંથી ધડો લઈને આને આ ટેમ્પો જો જાળવી શકશે, જાળવી રાખશે રાધર, તો પ્રજાને તો એક બેસ્ટ વિકલ્પની હંમેશા એક તલાશ હતી
જે એને કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટીમાં એ તલાશ પૂરી થતી જોવા મળી શકે. અને ભારતીય જનતા પાર્ટી માટે આ રેડ એલર્ટથી જરાય ઓછું નથી, પોલિટિકલી કયો તો પણ. સર, અમે અત્યારે જિગ્નેશ મેવાણી સાથે વાત કરી અને તેમને વાત કરતા કહ્યું કે હજુ અહીં કંઈ અટકવાનું નથી. કોંગ્રેસ આગામી સમયમાં પણ આ લડત ચાલુ રાખશે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચાલુ રાખશે. તો આપણે પાછલા સર અનેક આપણે ઘટનાઓ જોઈએ, તેમાં આ પ્રકારની મજબૂત જે છે વિપક્ષ જોવા નથી મળ્યું, પરંતુ આ વખતે વિપક્ષ મજબૂત છે અને લોકો પણ એમાં સાથ આપી રહ્યા છે. તો સર, શું આગામી સમયમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જે છે અંત સુધી લઈ જઈ શકે એવું લાગે છે? બિલકુલ, અત્યારે તો સ્થિતિ એવી છે અને ધન્ય હો આ કહું ભાઈ જિગ્નેશ મેવાણીને પણ કે આવી રીતે ડટકે તમે જો સામનો કરો, ટકી રહ્યો, જનૂનપૂર્વક, પેશનપૂર્વક તમે ટકી રહ્યો તો 100% એનું પરિણામ તો હંમેશા આવે જ. કારણ કે પરિશ્રમની પરાકાષ્ઠા તમે સર્જી દો તો પ્રારબ્ધે બદલાઈ જતા હોય છે. તો આ તો એક સમસ્યા છે અને દુનિયાની કોઈ સમસ્યા હોય ક્યારેય ઉકેલ વગર હોતી નથી. જગતનું કોઈ તાળું છે એ ચાવી વગર હોતું નથી. એટલે ભાઈ જિગ્નેશ મેવાણી જે કંઈ કરી રહ્યા છે એ ડટકે જો આવી રીતે કરશે મહેનત વધારે તો પ્રજાને ફાયદો થશે. ને લોકતંત્રમાં તો આમ ભારતીય જનતા પાર્ટી પણ કહેતા હોય છે કે ભાઈ લોકતંત્રમાં એમ કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. તો હવે મજબૂત વિપક્ષ આવી જ ગયો તમારી નજર સામે, તમે વેલકમ કરો કે ભાઈ ધન્ય હો, ભલે એ ગમે અમારી વિરુદ્ધમાં છે જવા દો અત્યારે, પણ લોકતંત્રના હિતાર્થે પણ એ વિપક્ષનું મજબૂત હોવું બહુ જરૂરી છે. તો કોંગ્રેસને મેવાણીએ જે રીતે સંજીવન કરી, રાજકોટ કોંગ્રેસ જો આમાંથી ધડો લે અને પક્ષાપક્ષીની જૂથવાદથી પર રહી જાય અને કેટલુંક સેન્ટિમેન્ટ્સ વાળી વાતો કરે, સહાનુભૂતિપૂર્વકની, આજે તમે જુઓ જિગ્નેશ મેવાણી કયો કે લાલજીભાઈ કયો કે શક્તિસિંહ ગોહિલ કયો કે પરેશ ધાનાણી કયો કે આ બધાએ શું કર્યું, પાલભાઈ આંબલિયાએ શહેરના વિવિધ વિસ્તારો એને ફાળવી લીધા અને મેઇન ચોકમાં જાય છે, બજારોમાં જાય છે અને જ્યાં દુકાનો ખુલ્લી હોય ત્યાં જઈને પણ માથાકૂટ કે મારાકૂટ એવું કંઈ કરતા નથી. પેમ્પલેટ્સ બધાને આપે છે, વિનંતીના જે છપાવ્યા છે તે પેમ્પલેટ્સ એને આપે છે ને એમ કહે છે કે આ તમારા ને મારા છોકરામાં હોવાઈ ગયા છે. ભગવાન આજનો દી બંધ રાખશો તો કઈ તમારું આભ નહીં તૂટી પડે. આભ તો એની ઉપર તૂટી પડ્યું છે જેના આ ચૂલા હળગતા બંધ થઈ ગયા છે, જેના આંગણા સૂના થઈ ગયા છે. એટલે તમે જ્યાં સુધી એ વિનંતી શું કરે છે બધા જ લોકો, એને કહેવાય અસલી ગાંધીગીરી. એને એમ કીધું કે તમે જ્યાં સુધી તમારું શટર નહીં પાડો ત્યાં સુધી અમે તમારી સામે, દુકાનની સામે હાથ જોડીને મૌન ઊભા રહેશું. હવે આને કહેવાય અસલી ગાંધીગીરી. એમ નહીં કે અમે કાચ ફોડી નાખશું, કે અમે તમારું કઈ તોફાન મસ્તી કરીને નુકસાન પહોંચાડશું, લેશ માત્ર નહીં. ગાંધીની ચિંધા માર્ગે જેને કહેવામાં આવે, શબ્દો આપણે બહુ વાંચતા હોય, ગાંધી ચિંધા માર્ગે, તો ધેટ્સ ધ પોઈન્ટ. આ ગાંધી ચિંધા માર્ગે છે કે તમારી સામે 10 લોકો કે 15-20 જણા જે લોકો હાથ જોડીને ઉભા રહીએ તો સ્વાભાવિક જ તમને આંખની શરમ નડવાની, માનવતાની પણ ક્યાંક કદર તમારે કરવી રહી. લોકો તમને કહે કે ભાઈ સાહેબ બંધ કરો, આપણા દીકરાની વાતો છે, આમાં કોંગ્રેસ ભૂલી જાવ એમ. એટલે બિલી પગે ભારતીય જનતા પાર્ટીએ પણ એ સ્વીકારવું પડ્યું કે આજનું બંધ ભયંકર સફળ રહ્યું છે, એમાં કોઈ સંશય નથી. બપોર સુધીનું જ છે, એટલે હવે કદાચ ખુલી જાય તો એમાં કઈ વાંધો નહીં. બપોર સુધી રાજકોટે સ્વયંભૂ જ કહી શકાય. કોંગ્રેસને જસ મળી ગયો એમાં કઈ ખોટું નથી, કારણ કે એને આયામ તો એણે જ કરેલો. પણ આ જે છે એ ભારતીય જનતા પાર્ટી જે શાસક બન્યા પછી પ્રજાની વિમુખ થવા માંડ્યું છે અત્યારનું યુનિટ, એના માટે રેડ એલર્ટ છે. કોંગ્રેસ માટે પલપવાનો સમય છે અને જનતા માટે એક આશ્વાસન છે કે ના, સાવ એવું નથી તાનાશાહી જેવું. કોઈક એવો વ્યક્તિ છે, કોકની પાસે એવા ખંભા છે કે ત્યાં મૂકીને આપણે એના માથે મૂકીને આશ્વાસન રૂપે પણ 2 આંસુના ટીપાઈ પાડી શકીશું. સર, આપણે ભૂતકાળમાં અનેક ઘટનાઓ જોઈ, મોરબીની ઘટનાઓ જોઈ, દરેક વખતે જોયું ને આપણે જોયું કે તમામ ઘટનાઓમાં થોડા દિવસની ચર્ચાઓ થાય અને ત્યારબાદ ભૂલાઈ જતું હોય છે. પરંતુ આ વખતે આપણે જોઈએ તો 1 મહિનાનો સમય થયો છે, પરંતુ અમે જે વેપારીઓ પાસે સર સવારથી ગયા હતા, એ વેપારીઓએ દુકાનો તો પોતાની બંધ કરી હતી, શટર તો પાડ્યા હતા, પરંતુ એમની આંખોમાં આંસુ હતા. તો સર, આ કહી શકાય કે આ વખતે પહેલી વખત લોકોમાં પણ એટલી સંવેદના જોવા મળે. તો આ તમામ વસ્તુઓ ભેગી થઈ હશે, કારણ કે આપણે પણ સર ઘણી વખત વાત કરતા આંખો ભીની થઈ જાય. અનેક લોકો છે તેમની આંખોમાં આજે પણ ભીનાશ જોવા મળે છે. તો સર, આ વખતે તમામ ઘટનાઓમાંથી આ વખતે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એને લઈને એવું જોવા મળે છે. બિલકુલ દોસ્ત, કારણ કે આપણે માણસ તો મળતા નથી, માનવતા તો દરેકમાં રહેવાની છે. એક ગલુડિયું મરી જાય છે તો કૂતરી ત્યાંથી હટતી નથી સાહેબ, તમારી જાણ ખાતર. આપણે તો 84 કોટીમાંથી ઉત્તમ એવો કહી શકાય મનુષ્ય દેહ લઈને આવ્યા છીએ. તો પહેલાં આપણે માણસ છીએ અને જે કાંઈ ઘટના બની ગઈ એ દરેકને એમ લાગે છે કે આમાં આપણું કંઈક ગુમાયું છે. દરેક ભારતીય જનતા પાર્ટીને સંલગ્ન આખો આ કુમખો જે રાજકોટનો છે બધું છે ભાજપનું, એમાં ના નહીં, પણ બધાના ભીતરમાં તો એક માનવ નામનું જે વસ્તુ પલપલી રહી છે એ તો એને ખૂંચે છે ને, હૃદયમાંથી પડઘા પડી રહ્યા છે કે ભાઈ આના પાપીઓને સજા આપો.
કોઈ પણ ભોગે અને આ જે મૃતક છે એને ન્યાય આપો, આ શબ્દો તો કોઈએ ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી. અને એટલે જ અત્યારે બધા કહે છે કે ભાઈ તંત્ર અંધ, રાજકોટ બંધ. એ જે કહેવામાં આવ્યું એ શું કામ કહેવામાં આવે છે માણસના મનમાં, કે તંત્રને ખબર પડવી જોઈએ આ આખી 18 લાખની જનસંખ્યાનું મહાનગર, મેટ્રોપોલિટન સિટી, એને આંખ બીડી દીધી સાહેબ. આજે તંત્ર સામે આ બંધ જે છે એ શટર બંધ નથી, તંત્ર નિષ્ઠુર તંત્ર છે, એની સામે એને આંખ બીડી દીધી. અમારે તમારું સામું જોવું નથી એમ કહેવા માંગે છે. અને એને આંખ બીડી દીધી, હવે તંત્રની આંખ ખુલવી જોઈએ સાહેબ. એને હવે તંત્રની આંખ ખુલવી જોઈએ. લોકોએ જ્યારે આંખ મીચી જાય ત્યારે તંત્રએ આંખ ખોલવી જોઈએ. જુઓ, ભૂખા જનીનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે. તમે સામાન્ય માણસને અતિ સામાન્ય ન ગણો. બિલાડીને ઘરમાં પૂરી રાખો અને પછી તમે ધોકો લઈને મારવા જાઓ ને પેલા એ તપાસ કરી લે ક્યાંથી નીકળાય છે કે નહીં, ન નીકળે એટલે એ જ બિલાડી તમારો મોતનું કારણ બની શકે. કારણ કે એને ખબર છે કે હવે જીવન મરણનો ખેલ ખેલવાનો છે. રાજકોટ માટે અત્યારે આવી સ્થિતિ પેદા થઈ છે કે નજર સામે પાપી લોકો છે, નજર સામે ક્યાંય શોધવા પડે એમ નથી. એસઆઈટી તો બોગસ પરિસ્થિતિ છે, એસઆઈટી નો કોઈ મતલબ જ નથી. લોકોએ 18 લાખમાં તમે ગમે એને પૂછો, દરેક માણસ કહે છે કે આમાં કોણ જવાબદાર છે. જવાબદાર સીધી વાત છે કે ભાઈ 2021માં તમારું ગેમ ઝોન શરૂ થયું, એમાં જેણે પણ જેટલા વિભાગે આંખ મીચામણા કર્યા એ વિભાગના વડા છે, એના જવાબદાર છે. સીધી વાત છે. 1 અને 2 એમાં કાંઈ કરતા કાંઈ એસઆઈટી બેસાઈટી નિમવાની જરૂર નથી. પણ સરકાર તો લીપાપોથી કરીને આઈપીએસ ને આઈએએસ કેડરના લોકોને પણ બચાવવા માંગે છે. મૂળ આના જે કરતા ધરતાને જેણે મલાઈ તારવી લીધી છે, અધિકારીઓને કોઠે ચડાવીને, અધિકારીઓને ઢાલ બનાવીને, એ જે પદાધિકારીઓ છે એ પાપી લોકો બધાની નજર સામે છે. રાજકોટ આખાને ખૂંચે છે. અને એટલે જ આજે ભલે એને એલાન કોંગ્રેસે આપ્યું, પણ જો રાજકોટમાં આના સિવાયનો કોઈ પણ ઇસ્યુ હોત તો આવું બંધ ન રહ્યું હોત. આ તો પ્રજાની ભીતરની પીડા હતી, એમાં કોંગ્રેસને તક મળી ગઈ એમ કે તો હાલે. એટલે દૂધમાં સાકર ભળે તો કઈ ઉભરાઈ ન જાય, એ બે એકમેકમાં ભળી જાય. એવી રીતે અત્યારે કોંગ્રેસની અપીલ અને લોકોની વેદના એ બે એકબીજામાં દૂધમાં સાકર ભળે ભળી ગઈ. એનો નતીજો એ છે કે આપણે જોઈએ છીએ સમૂચું આખું રાજકોટ શહેર જે છે એ આજે નીચી આંખ કરી અને સરકારથી આંખ બીડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્ર એના માટે આ આંખ ઉઘાડનારો આજનો આ બનાવ છે. સર, વાત કરીએ તો પીડિત પરિવારો છે તેઓ પણ આમાં જોડાયા છે અને આપણે જોયું એમની પીડા છે છતાં પણ તેઓ દરેક વસ્તુ મૂકીને જોડાયા છે અને તેમને પણ કહ્યું છે કે આમાં રાજનીતિ ન કરવી જોઈએ, ન્યાય મળવો જોઈએ. તો સર, પીડિત પરિવારો પણ આમાં જોડાઈ રહ્યા છે, તો શું કહેશો કે આ વખતે તમામ લોકો જે છે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે? લડી કહેતા તે સાહેબ એને ન્યાયની અપેક્ષા જે છે અને એને હક છે ન્યાય મળવાનો. આ બનાવને હજી એમ માની લે બે ઘડી કે ચાલો અમારા દુર્ભાગ્ય કે આવું બન્યું ને અમે અમારા સ્વજનો ખોયા, પણ ઈ હાલાકી એ માનવ સહાર જ હતો, માનવ કૃત જ હતું, આ કુદરતી તો હતું નહીં. પણ તોય બે ઘડી માની લઈએ કે હવે કારણ કે જનારા તો પાછા આવવાના નથી, એટલે એ વાત તો વીતી ગઈ સમજો. પણ હવે આ પ્રજા એમ કે છે સ્વજનો કે ખેર જે થાવું તે થઈ ગયું, પણ જેણે કર્યું છે આ બધું કાંડ તો એને સજા આપવી તો તમે આપી શકો ને, સજા તો આપવી જોઈએ. એને બદલે તમે એનો બચાવ કરો છો, ઈ કેવું કહેવાય? અમારા સ્વજનોની લાશ ઉપર તમે જો ગીધડાની જેમ હવે તમે રાજકીય રીતે ચરી ખાવા માંગતા હો તો ધિક્કાર છે તમારે એવી રાજનીતિને. અને એટલે એ લોકો પણ મેદાને આવ્યા, નહીતર એ રાજનીતિનો ભાગ બને નહીં. કારણ આપની જાણ ખાતર જેટલા મૃતકો છે એમાં મોટા ભાગના તો ક્ષત્રિય સમાજના છે. આ સમાજ રોડ ઉપર આવી રીતે આવવા ટેવાયેલો નથી, જેવી રીતે ક્ષત્રિય સમાજનું અપમાનનું અસ્મિતાનું આવ્યું તો તે દિવસે આવ્યા હતા. તો આ રણબંકાઓની જે કોમ છે સમજી લો, એ સામાન્ય રીતે આવી રીતે માગવા ન આવે. એક ભાઈએ જેમ કીધું છે, જેના 4-5 સ્વજનો ઓફ થઈ ગયા છે આમાં, એને તો જેમ જાહેરમાં કીધું છે કે હું ઠામ મારી નાખીશ, બે ધડક કીધું છે, ઓન રેકોર્ડ કીધું છે કે જો કોઈને છોડવામાં આવશે જામીન ઉપર તો હું એને ઠામ મારી નાખીશ. એ આક્રોશ છે એ આ તમામ ક્ષત્રિય સમાજનો પણ છે, જેમાં આમાં મોટા ભાગના લોકો હોમાયા છે. પણ એ શું કામ બહાર આવ્યા છે? એ લોકો કહે છે કે ભાઈ તમે અમારા જે બનવા કાળી બની ગયું એ અમે બે ઘડી કરોડમાં કરોડ, કડવામાં કડવો ઘૂંટણો ઝેરનો ઉતારી જઈએ. પણ હવે એના જે પાપી લોકો છે જેના કારણે આ થયું છે એને તમે બચાવો, એનો અર્થ એમ છે કે તમે ખુદ બધા એક જ લાઈનમાં છુઓ, એક જ ધડાના છુઓ અને તમારી બધાની પેટ મેલાય છે, મન મેલા છે, તમારા તન ઉજળા છે, ઈ ન ચલાવી લેવાય. એટલે એ લોકો અહીંયા આવ્યા છે મેદાને. અને હજી આ મેં કીધું તેમ એની આ પહેલો દાખલો છે કે ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાનો. હજી આનાથી પણ મોટા કાર્યક્રમો આ જ સેન્સમાં આવશે.
એમાં કોઈ સંશય નથી. અમને બાકીની બ્લુ પ્રિન્ટની ખબર છે. કોંગ્રેસે આને લીધી મૂકે એમ નથી. સરકારે કોઈ બાય હુક એન્ડ કુક આમાં ધડારૂપ સજા કર્યા વગર છૂટકો નથી. એટલો રોષ અત્યારે કમસે કમ છે. સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે આજે જે છે રાજકોટ બંધ છે તે રાજકોટના રહેવાસીઓના શટર નથી પડ્યા, પરંતુ આંખો બંધ કરી છે અને તંત્રએ હવે જે છે આંખો ખોલવાની જરૂર છે. અને જે રીતે કહેવાય છે કે મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી, આગ કહી બેહો પર આગ જલની જાય. તો આગ જે છે હજુ પણ જે છે રાજકોટવાસીઓના હૃદયમાં ક્યાંક ને ક્યાંક સળગી રહી છે અને તેના અસર રૂપે આજે સમગ્ર રાજકોટ જે છે ઠપ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.